ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો માહોલ વધુ મજબૂત બને તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભવ્ય એકતા બાઇક રેલી યોજવામાં આવી હતી। આ રેલીનો પ્રારંભ પ્રેમ દરવાજા ચોકી માધુપુરા ખાતેથી કરવામાં આવ્યો હતો। રેલીમાં અમદાવાદ શહેર પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી દરમિયાન શહેરના વિવિધ મહત્વના માર્ગો પર શાંતિ, કાયદો વ્યવસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ શહેરમાં સુરક્ષા અને શાંતિ જાળવવા પોલીસની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બન્યો હતો। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે। એના જ અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી આપણા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જો શહેરમાં શાંતિ જળવાય, કોમી એકતા જળવાય એના મેસેજ સાથે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં ભાગરૂપે આજે આપણા પ્રેમ દરવાજાથી લઈને જગન્નાથજીના મંદિર સુધી જમાલપુર સુધી 8 કિલોમીટર રૂટ ઉપર જો બાઇક એક કોમી બાઇક યાત્રાના કોમી એકતાના બાઇક યાત્રાના આજે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ, જેમાં લગભગ 75 જેટલા અમારી બાઇક છે જો અને સાથોસાથ 150 જેટલા અમારા પોલીસ અધિકારીઓ જવાનો છે। આમાં કોમી એકતાના અમારા એક તો આશય છે જો સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસો અમે મળી રહ્યા છે જો અને આજ પણ જો આ એક આશય જો અમે લોકો નીકળ્યા છીએ જો અને ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે 16 તારીખના રથયાત્રા જ્યારે નીકળશે આ બધા જેટલા બી લોકો અમારા સાથે સહભાગી થયા છે એના બી આભાર માનું છું। સાથોસાથ એકબીજા સાથે મળીને સારી રીતે યાત્રા પસાર કરીશ એવી અમે લોકો આશા બી છે અને ખાસ કરીને અમે મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે આપના થકી ઘણી બધી ચીજો અમે આપણી પ્રજા સાથે વાત કરી શકીએ છીએ અને અમારા લોકોને બી આપના થકી એક બધાનો મેસેજ આપવા માંગીએ છીએ કે આપના અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ છે, સજગ છે અને ખૂબ જ મહેનત કરી રહી છે જો તો આપ આપણે પોલીસ પર ભરોસા રાખશો, કોઈ પણ પ્રકારના અફવા વગેરે ધ્યાન નહીં આપશો અને એનાથી દૂર રહેશો એ બધાને વિનંતી કરી છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।